સારું નોલેજ મેળવી અને તમે આગળ વધશો, ચોક્કસપણે લોકો તમને ઓળખશે અને તમારી એક નામના, તમારી એક ચાહના છે એ બધા વચ્ચે થશે. એ બધાએ ખાસ ધ્યાન રાખવું. ઓકે, રેડી? તો જેટલા પણ ન્યૂ સ્ટુડન્ટ છે એ બધા જ ન્યૂ સ્ટુડન્ટ ખાસ આ વસ્તુ છે એ ધ્યાન રાખશે અને ખાસ જરા મહત્વનું કામ કરશે. બરોબર છે? આવે છે પછી એટલે આપણને પૂછે. રેડી? ચાલો. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો હશે હવે હું શું કહેવા માંગુ છું તે. એટલે એમાં બધા ધ્યાન રાખશે. ચાલો સ્ટાર્ટ કરી દઈએ આપણે. પ્રકરણ નંબર 12મું છે. આપણે એ ઢોળીને ભરવાનું છે. નથી? ઓકે, ઓલા પણ નહીં હોય? ઓકે, કંઈ નહીં. હા, તો જરાક ભરી દો તમારે કલાક. હા, ઓકે. વોઇસ બરોબર. નો વોઇસ, 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 નો વોઇસ. હવે વોઇસ આવે છે, જુઓ તો. હવે વોઇસ આવે છે? હલો? હા, આવી ગયો? ઓકે. લાઇટનો ઇશ્યુ છે તો એ જરા ખાસ આપણે જોઈ લઈશું. રેડી થઈ ગયો લાઇટનો ઇશ્યુ? ઓકે, કમ્પ્લીટ. બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હા, તો જે નવા સ્ટુડન્ટ છે એમને ખાસ વિનંતી કે તમે નવા સ્ટુડન્ટ છો એ તમને કોઈ ઓળખતું નથી, પણ તમારી ઓળખાણ ક્યારે થાય કે તમે સરસ રીતે ભણી, સરસ રીતે પરિણામ લાવો અને પછી ન્યૂઝપેપરના પાના ઉપર છપાઈ જાઓ, વિદ્યાર્થીઓની એડમાં છપાઈ જાઓ, સરસ મજાના અમે તમારા ઇન્ટરવ્યૂ લઈએ એમાં છપાઈ જાઓ, તો એમાં આપણે આગળ વધીએ. રેડી? ચાલો. પ્રકરણ નંબર 12 ખનિજ અને શક્તિ સંસાધનો છે. અને 2 મિનિટનું રિવિઝન કરીએ તો આપણે ગયા લેક્ચરમાં શેના વિશેની ચર્ચા કરી ગયા હતા? જે વિદ્યાર્થીઓને યાદ હોય એ જરાક લખે એટલે ખ્યાલ આવી જાય. વધારે લાઇટ આવે છે તો તમારી લાઇટ છે એને લો કરી દો. લાઇટને સોજી કરી નાખો. હા હા. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. કમ્પ્લીટ? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. આજે આપણે શું શીખવાના છે? આજે આપણે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત. અહીં ઉર્જાના જેટલા પણ બિન પરંપરાગત સ્ત્રોત છે એ બધા વિશે આપણે જોઈશું. એ પછી સૌર ઉર્જા આવશે, પવન ઉર્જા આવશે, ભૂતાપીય, ભરતી ઉર્જા, બાયોગેસ, આ બધા છે એ આપણા આવશે. ઓકે, ચાલો. હા, યાદ રાખવાની વાત આપણને આપી છે. થોડુંક હું પાણી પી લઉં કારણ કે પાણી થઈ ગયું હતું. કેવિન, અહીંયા કોઈની ખબર અંતર કાઢવાની જરૂર નથી, બધા મજામાં જ છે. લેક્ચર શરૂ થઈ જાય અને 5 મિનિટ પછી તમે કેમ છો પૂછો છો તો આ વ્યાજબી નથી. સર આજે ચેપ્ટર પૂરું થઈ જશે, નક્કી ન કહેવાય. આમાં કેટલું ભણાવીએ, કઈ રીતે ભણાવીએ તે, એટલે ખાસ બધાએ ધ્યાન રાખવું. સંચાલન શક્તિના ખનિજોની ચર્ચા આપણે કરવાના છે. આ માત્ર યાદ જ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાતું નથી. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજો ખૂબ મહત્વના છે. તે રાષ્ટ્રના ઉદ્યોગો અર્થતંત્રને ધબકતું એટલે કે સતત કાર્યરત રાખે છે. અને આવા ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અણુ ખનિજોનો સમાવેશ થાય છે. એ આપણે જોઈ ગયા અને એના વિશેની ચર્ચા કરી ગયા, એટલે પરંપરાગત પૂરું થઈ ગયું. અહીંયાથી સંચાલન શક્તિના વર્ગીકરણ થયું છે. અને આ જે વર્ગીકરણ થયું છે એ જુઓ,
કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આ બધાનું અલગ અલગ પેલું પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ને એવું આવતું ને એની ચર્ચા કરીએ. રેડી? ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? હા, ઓકે. હા, એક જ મિનિટ, જરાક પીપીટીમાં લોચો પડ્યો છે. લોચો અમારે સુરતની અંદર બહુ ફેમસ છે. ઓકે ઓકે, ક્લિક કરવામાં ભૂલ થઈ છે. ચાલો, હવે પાછું થોડુંક આપણે 2 મિનિટનું રિવિઝન કરીએ. આપણે 2 મિનિટના રિવિઝનમાં શું ભણી ગયા હતા? સરસ મજાનું કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. આજે જે ભણવાના છે તે શું છે? તો કે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત. પરંપરાગત એટલે વર્ષોથી ચાલ્યા આવતા તે ખનિજ તેલ ને કોલસો ને કુદરતી વાયુ તે. હવે ઈ બધું શું થાય? તો કે ઈ બધું આવનારા ભવિષ્યમાં ખૂટી જાય ને એવું છે, એ ચાલે એવું નથી. તો એટલા માટે થઈ અને હવે આપણે બિન પરંપરાગત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા એ બધું આપણે ભણીશું. જુઓ, બિન પરંપરાગત સાધનો આ માત્ર તમારે યાદ રાખવાનું છે, હોમવર્કમાં નથી. કોલસો, ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત છે. તેને લાંબા સમય સુધી બચાવી રાખવા એના વિકલ્પો શોધવાના પ્રયત્ન શરૂ થઈ ગયા. એના વિકલ્પ રૂપે પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ, ભૂતાપીય ઉર્જાનો સમાવેશ થાય. આ બધાની ટૂંક નોંધ આપણે અહીંયા ભણવાના છે. રેડી? તો જ્યારે આપણા શરીરને ચલાવવા માટે ખોરાક જોઈએ, એમ વીજળી, વાહનો આ ચલાવવા માટે જે વસ્તુની જરૂરિયાત પડે એ ઘન સ્વરૂપમાં હોય, પ્રવાહી સ્વરૂપમાં કે વાયુ સ્વરૂપમાં, એને કહેવામાં આવે છે સંચાલન શક્તિના સાધનો. અને આ બધા ઉર્જાના સ્ત્રોત પુનઃ પ્રાપ્ય છે. અને કેટલાક તો અખૂટ. અખૂટ એટલે એ પૃથ્વીના પેટાળમાં ક્યારેય પણ પૂર્ણ થતા નથી એવા સંસાધનો માટે શબ્દ વાપરવામાં આવે, અખૂટ સંસાધન. આ બે વસ્તુ યાદ રાખજો. વિશ્વના ઘણા બધા દેશોએ આ દિશામાં પગલાં ભર્યા કે ઉર્જાના બિન પરંપરાગત સાધનો આપણે વાપરીએ. તેમાં US, રશિયા, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જાપાન વગેરે દેશો આ દિશામાં અસરકારક રીતે આગળ વધી રહ્યા છે. અને 1981માં ભારતે કમિશન, જો ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, નામ યાદ રાખજો, એ લખી દઉં છું. એક આ કેશ નામની સંસ્થા અને બીજું છે ગેડા, ગુજરાતની અંદર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. આ ગેડા, આ બંને છે એના પૂરા નામ 1 માર્ક્સની અંદર આપણને પૂછાય છે, યાદ રાખવા. રેડી? હવે અહીંયા ધ્યાન. ગુજરાતની અંદર જો 1981માં બધું ચાલુ કરી દીધું, એના અનુસંધાનની અંદર આખા ભારતનું હેન્ડલિંગ કરતી ઉર્જાના બિન પરંપરાગતની સંસ્થા કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી. જ્યારે ગુજરાતમાં એની જે સંસ્થાની શાખા થઈ એનું નામ ગેડા છે, એટલે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા આ દિશાની અંદર કામ કરે છે. ખ્યાલ આવી ગયો? અને આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. હવે જુઓ, કઈ ઉર્જા છે? બસ, સૌર ઉર્જા. સોલર ઉર્જાની વાત આપણને આપી છે, સૂર્ય ઉર્જા. તો સૂર્ય પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. હું કહું કે ના કહું, તમને બધાને આ વાતની ચોક્કસ ખબર છે કે આકાશની અંદર સૂર્યનો જે પરિવાર છે, સૂર્યનો પરિવાર એટલે કોણ ખબર? સૂર્ય, બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી,
એનો ઉપગ્રહ ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, આમાંથી કોઈ પણ જાતે પ્રકાશિત નથી. એ બધા 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 આમ લખ્યું ક્રમ અનુસાર બધા સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત છે. આખું સૌર મંડળ છે એના ઉપર આધાર રાખે છે. એટલે તે વર્ષના મોટા ભાગના દિવસ દરમિયાન પ્રકાશ, ચોમાસામાં સૂર્ય તો ઉગે જ, પણ પેલા વાદળો હોય ને એટલે એના પ્રકાશના કિરણો ધરતી ઉપર નથી આવી શકતા. અને સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે. ધબકતું એટલે સતત ચાલતું રહે. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતમાં ઘણી પ્રગતિ થઈ છે. કઈ રીતે પ્રગતિ થઈ છે તો આ તમે જુઓ. આ સોલર પેનલોની રચનાઓ કરી એમાંથી આપણે આ ઉર્જા સરસ મજાની મેળવી શક્યા છે. તો એ મુદ્દો આપણને આપ્યો છે. બીજું, હવે 3 વસ્તુ છે. એક સોલર કુકર છે જેનો ઉપયોગ રસોઈ બનાવવા માટે છે. આપણા જોડકાવાળા સવાલમાન ખરા ખોટામાન પૂછાય છે. સોલર હીટર જેનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે થાય છે. અને સોલર પેનલ કે જે વીજળી ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં આવે છે. ગુજરાતમાં હાલની અંદર ગુજરાત દેશમાં હાલમાં સૌથી વધુ સૂર્ય ઉર્જા મેળવે છે. કારણ કે પેલા સૂર્યના કિરણો છે બરોબર છે ગુજરાતના રાજ્ય ઉપર એટલે ભારતના બરોબર મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય? હા, તો કર્કવૃત ગુજરાત ઉપરથી પસાર થાય એટલે સૂર્યના કિરણો મોટા ભાગે સીધા પડે એટલે શું થાય? ગરમી ઉર્જા વધારે હોય છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગેડા દ્વારા વડોદરાના છાણી ગામ પાસે 10 ટન ક્ષમતા વાળું સૌર શીતાગાર નાખ્યું. શીતાગાર એટલે કોલ્ડ સ્ટોરેજ, બધું ઠંડુ રાખે. એની ક્ષમતા આપણે ઘરે એસી લઈએ તો જેવો રૂમ હોય એ પ્રમાણે 1 ટન, 1.5 ટન, 2 ટન લઈએ. બરોબર છે? આ એનું માપ છે. તો એ જ રીતે 10 ટનની ક્ષમતા વાળું અને સૂર્ય ઉર્જાથી ચાલતું શીતાગાર કર્યું. અને વર્તમાન સમયમાં વીજળી વગરના ગામમાં દીવાબત્તી એટલે સ્ટ્રીટ લાઇટ, ખેતરમાં સિંચાઈ, ટીવી માટેના સોલર પેનલ બેસાડવામાં આવ્યા. અને ગુજરાતના ભુજ પાસે માધોપુરના દરિયા કિનારામાં ખારા પાણીને ડિસેલિશન એટલે કે શુદ્ધિકરણ કરવા માટે એમાંથી મીઠું પાણી બનાવવા. જો મીઠું, નિમક નથી બનાવવાનો, પાણી મીઠું બનાવવાનું છે. બરોબર છે? આ અશુદ્ધ પાણી ખારું દરિયાનું હોય તો એને શુદ્ધ કરવા માટે થઈને શું કરવું પડે છે એની વાત છે. અહીંયા હું એક લેબલ છે કાઢી લઉં. હા, નકામે કંપનીની જાહેરાત થઈ જશે. બરોબર છે? સમજ પડી ગઈ? એટલે આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. ઓકે, હવે સૌથી મહત્વની વાત આખી એ છે આપણી પાસે કે આ બધી જ વસ્તુમાં આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. વ્યાપ એટલે વિસ્તાર વધતો ગયો, કારણ કે એ પુનઃપ્રાપ્ય છે, ફરી વખત મળે છે, અખૂટ છે. એટલે જરા લઈએ. રેડી? કઈ ઉર્જા આવશે? આ છે ને એ પવનચક્કી કહેવાય. એના પાંખિયા હોય. જે બાજુ પવન આમ ફૂંકાતો હોય તો આમ ફરે, પવનની દિશા ફરે તો એની ગતિ ફેરવી નાખે. અને 15 થી 20 કિલોમીટર ઓછામાં ઓછું પ્રતિ કલાકની ઝડપે જ્યારે ફૂંકાય ત્યારે ચાલવાની શરૂઆત કરે. આ એક હોય તો પવન ચક્કી કહેવાય, અને ઘણા બધે હોય આખું તો એને વિન્ડ ફાર્મ તરીકે ઓળખાય છે. અને વિન્ડ ફાર્મની વાત અહીંયા આપણને આપી છે. બરોબર, ધ્યાન રાખજો. વિન્ડ ફાર્મ આપણને આપ્યું છે. પવન ઉર્જા વિન્ડ ફાર્મ પૃથ્વીની સપાટી ઉપર સૂર્ય જે ઉષ્મા ઉર્જા વરસાવે છે, ધોરણ 9 ની અંદર આપણે આવતું સમુદ્રની સપાટી ઉપરથી પવનો ફૂંકાઈને જમીન સપાટી ઉપર આવે એટલે ભારે દબાણ રચાય અને પાછું એ પરત જાય તો એ પાછા
હલકું દબાણ રચાય. રેડી? તો આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. તો એ વાતાવરણમાં રચાતા ભારે ને હલકા દબાણને કારણે શું ઉદ્ભવે? પવન. આ પવન ફૂંકાયા કરે. બરોબર છે? હા, વાવાઝોડું જેવું કંઈક આવે અને આ પવનચક્કીઓ તૂટી જાય તો નુકસાન 100% થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે બનાવવામાં મજબૂતાઈ વાળું આવ્યું, પણ વાવાઝોડુંની ગતિ કેટલી છે? માની લો કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય જેટલું સહન કરી શકે, વાવાઝોડું 150 કિલોમીટર પડી પણ જાય. બરોબર? કેમ? આ ફર્યા કરે, એની ગતિમાં જો ગુમાવી કરે તો એ થઈ શકે. આ મુદ્દો આપણને છે. આપણા દેશમાં સાગર કિનારે, દરિયા કિનારે તમે જાઓ તો ખુલ્લી હવા હોય. ખુલ્લા પ્રદેશોમાં પવનચક્કીઓ દ્વારા પવન ઉર્જા મેળવાય અને વિશ્વના ભારત પવન ઉર્જા મેળવતો 5મો દેશ બની ગયો છે. જો આગળના 4 દેશ કયા છે એ આપ્યું નથી, પણ એટલું આપ્યું છે કે 5મો દેશ ભારત છે. એટલે બહુ સારું. આગળના 4ના નામ નથી આપ્યા ને એટલે પાછું MCQ માં પૂછાય. આપણે એક જ યાદ રાખવાની ઓબ્જેક્ટિવની અંદર. ભારતમાં પવન ઉર્જા મેળવતા રાજ્યમાં ગુજરાત છે, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ છે. અને ગુજરાતમાં જામનગર જિલ્લાના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. આ યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં પૂછાય. લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે એ મોટા વિન્ડ ફાર્મ છે. એટલે રેડી? હવે જુઓ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર આ બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં પવનચક્કીઓ સ્થાપી અને સરસ મજાનું વિદ્યુત ઉત્પાદન થાય છે. દેખાય છે કઈ? હા, બાયોગેસ. સરસ મજાના બાયોગેસની વાત આપણે હાલમાં કરવાના છે. બાયોગેસના ઉત્પાદનમાં કઈ વસ્તુ વપરાય એ પૂછાય ઓબ્જેક્ટિવમાં કે 2 ગુણની અંદર. તો પહેલું, નકામો કૃષિજન્ય કચરો, એના પદાર્થ, શેરડીના કૂચા, માનવ મળમૂત્ર, વનસ્પતિ છાણ, આ બધાનો ઉપયોગ એમાં થાય છે. એટલે આ જે ટાંકીઓ હોય એને ખોલી બધું અંદર નાખી અને એને પાછું પેક કરી દેવાનું. પેક થઈ જાય એટલે આ પાઇપલાઇન હોય એના મારફતે મિથેન વાયુ છે એ છૂટો પડે. એ દહનશીલ, એટલે ગેસની બોટલ ન હોય અને આપણે પાઇપલાઇન છે સ્ટવ સાથે જોડીને ચાલુ કરીએ એટલે એ સળગે. રેડી? અને એ રીતે કૃષિજન્ય કચરો, શેરડીના કૂચા, વનસ્પતિ છાણ, માનવ મળમૂત્ર વાપરવામાં આવે એટલે એને બાયોગેસ કહેવાય. ગોબર ગેસ કોને કહેવાય? તો કે જ્યારે માત્ર છાણનો જ ઉપયોગ કરીને જે ગેસ મેળવાય એ ગોબર, માત્ર છાણ, બીજો કોઈ કચરો એની અંદર નાખવાનો નથી. આ 2 પ્લાન્ટમાં એટલું ડિફરન્ટ છે. આ પદાર્થોને સડવાથી મિથેન વાયુ છૂટો પડે, એના વાયુ દહનશીલ છે. તેનો ઉપયોગ બાદ વિષાણુ વગરનું કિંમતી ખાતર, જો અહીંયા શબ્દ વાપરો વિષાણુ વગરનું કિંમતી. વિષાણુ વગરનું કિંમતી ખાતર એટલે શું? આને ઢાંકી દો એટલે
સૂર્યપ્રકાશની ગેરહાજરી થઈ જાય, એની જાતે સડવા મળે છે. તૈયારે આ વિષાણુ વગરનું કિંમતી ખાતર તરીકે ઓળખાય છે. આમ ઉર્જા પણ મળે મિથેન વાયુની અને ખાતર પણ મળે, એ બંને બાયોગેસ પ્લાન્ટમાંથી ચોક્કસ મેળવી શકાય. અને આ ઉર્જા મેળવવાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. અને સૌર ઉર્જા અને બાયોગેસ બંને શક્તિ સંસાધન જો ભારતના ગામડાની અંદર પરંપરાગત જીવનશૈલીને બદલી શકે. ગામડામાં બે વસ્તુ, સોલર પેનલ નાખો, સોલર હીટર, સોલર કુકર, એટલે ઉર્જાની બચત. કેમ? વીજળી ઓટોમેટિક મફત મળે, રસોઈ મફત થવા મળે, પાણી ગરમ મફત થાય. બીજું, બાયોગેસ પ્લાન્ટ નાખો, જો સૌર ઉર્જાથી વીજળીનું બિલ વહી ગયું, બાયોગેસ પ્લાન્ટ નાખો તો શું થાય? મિથેન વાયુ મળે એટલે ગેસની બોટલની જરૂર નહીં. સરકાર ગમે એટલા ભાવ વધારે, આપણે ટેન્શન નહીં. અને એમાંથી પેલું ખાતર મળે, જે કૃષિજન્ય કચરો બધું નાખો તો એ ખાતર ખેતરની અંદર નાખી દેવાય, એટલે પાક ઉત્પાદનમાં ખૂબ વધારો કરે છે. આમ ગ્રામ્ય વિસ્તારની સ્વચ્છતામાં વધારો થાય, તેમજ તેઓની ઘરેલું ઉર્જાની અછત દૂર થાય. ગામડામાં ખબર ને, છાણ ને વાસીદા કરી નાખે, પછી પૂતળા ને બધું છે બહાર શેરીઓમાં બધું નાખી દે, ઉકરડા કરે, તો એ ગંદકી ન થાય એટલા માટે બાયોગેસ મુખ્ય ઓપ્શન છે. જો પહેલું પહેલા સાથે અને બીજું બીજા સાથે, એટલે ઉત્તર પ્રદેશ નંબર 1 અને ગુજરાત છે નંબર 2, એ બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ, દ્વિતીય. એટલે પહેલા નંબરે કોણ આવશે? ઉત્તર પ્રદેશ. બીજા નંબરે કોણ આવશે? ગુજરાત. એ પ્રથમ દ્વિતીય ક્રમ ધરાવે છે. રેડી? હવે અહીંયા ગુજરાતમાં યાદ રાખજો, ગામ ખાતે આખો એક પ્લાન્ટ, બધા જ વ્યક્તિ ત્યાં કચરો નાખી આવે, બધાને ગેસ મળે, બધાને ખાતર મળે, એવી પરિસ્થિતિ ધરાવે છે. કે ગુજરાતમાં સિદ્ધપુરના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ માનવામાં આવે છે. અને સામુદાયિક ધોરણે બધા એક થઈને આ કામ કરે છે. આપશ્રીને બધાને વિનંતી કે આ બધાની કોમેન્ટ બંધ થઈ જવી જોઈએ. તમામે તમામ વ્યક્તિઓની કોમેન્ટ હવે બંધ થવી જોઈએ, નહીતર લેક્ચર બંધ કરી દઈશ. એ સિવાય અમદાવાદની અંદર દસકોઈ તાલુકાના રુદાતલ, બનાસકાંઠાના દાંતીવાડામાં પણ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. એટલે દરેકે દરેક વ્યક્તિ એક સાથે ભેગા થઈને પ્લાન્ટ કરે એ પણ થઈ શકે. હવે એવું થાય કે ભાઈ આપણે આટલું બધું ગામ ખાતે ન થઈ શકે, તો વ્યક્તિગત પોતાના નાના નાના બાયોગેસના જે પ્લાન્ટ છે એ પણ તમે મૂકી શકો. આ ઉપરાંત વ્યક્તિગત અને સામૂહિક રીતે પણ બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને એનો વપરાશ વધારવામાં આવે છે. તો આ આખી પરિસ્થિતિ આપણને આપી છે. ચાલો હવે જુઓ, આ પૃથ્વીની સપાટીની અંદર ગયેલો પાણી છે, ભૂમિગત જળ છે, એ અંદરના લાવા સાથે મળે એટલે ગરમ થાય. ગરમ થતા એની બાષ્પ સર્જાય, અને બાષ્પ છે એ પ્રેશર સાથે બહાર નીકળે તો એ ગરમ પાણી છે એ નીકળે. મોટા તમે જો ફુવારા જેવું થાય, ફાઉન્ટેન જેવું થાય. બરોબર? બીજી રીતે તમને કહું તો એ ફાઉન્ટેન જેવું થાય. બીજું, એને ગરમ પાણીના ફુવારા કહેવાય. અને બહુ ઊંચા ન હોય તો ગરમ પાણીના ઝરા કહેવાય. અહીંયા સાપુતારા પાસે ઉનાઈ છે, કોઈ ગયું હોય તો, તુલસી શ્યામ છે, લસુંદરા, ટુવા, આ બધા ગુજરાતની અંદર છે. સતત ગરમ પાણી નીકળે અને એની જે વરાળ છે, એની જે બાષ્પ છે, એ બાષ્પમાંથી આપણે આ મેળવી શકીએ. એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. હવે જોઈશું, આવી ગઈ ભૂતાપીય ઉર્જા.
ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂસંચલનીય પ્રક્રિયા એટલે જમીન સપાટીમાં જે પાણી ગયું છે એ કુદરતી રીતે વધારાની વરાળ એ સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે અને આ વરાળને નિયંત્રણમાં લઈ, નિયંત્રણ એટલે અંકુશની અંદર આપણે લઈએ અને ઉર્જા મેળવાય એને ભૂતાપીય ઉર્જા કહેવાય છે. તો ભૂતાપીય ઉર્જા કોને કહેવાય? આ એક ગુણની અંદર આપણને પૂછાય તો ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને જે ઉર્જા મેળવાય એને ભૂતાપીય ઉર્જા કહેવાય છે. અને કેટલીક વાર ભૂસપાટી હેઠળ ઉતરેલું જે ભૂમિગત જળ છે ને એ મેગ્મા, આપણે 9મા ધોરણમાં ભણતા એને લાવા કહેવાય. એના સંપર્કમાં લાવા હોય એને ટચ થાય, અડે એટલે ગરમ થાય, રેડી, અને ઈ વરાળમાં ફેરવાય. હવે તમે જુઓ આખે આખી પ્રોસેસ છે એ કુદરતી રીતે થાય છે અને એ જમીન સપાટીની અંદર, એટલે આ શબ્દ વાપર્યો છે ભૂસંચલનીય પ્રક્રિયા. ભૂ એટલે જમીન, એનું સંચાલન જે થઈ રહ્યું છે ઓટોમેટિક થાય છે, તે કુદરતી. આ હું અને તમે આપણે કરવા જતા નથી. એટલે સમય જતા ભૂસપાટી ઉપર આવતા ઉષ્ણ જરા અથવા ઉષ્ણ ફુવારા, એના માટે બીજો શબ્દ વપરાય. ઉષ્ણ જરા એટલે ઉઠા જરા, એટલે અંદરથી ઉઠીને બહાર નીકળે. ઉષ્ણ ફુવારા એટલે ઊંઠા ફુવારા, બરોબર છે. ઊંઠા જરા, ઊંઠા ફુવારા તરીકે થઈ શકે અને એ ઉર્જા મેળવાય. ગુજરાતની અંદર જો આ પૂછાય છે કઈ જગ્યાએ ગરમ પાણીના જરા આવેલા છે, તો પહેલું લસુંદરા ખાતે, બીજું ઉનાઈ, ત્રીજું ટુવા, ચોથું તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા છે. અને એ ગરમ પાણીના જે જરા છે એમાંથી ભૂતાપીય એટલે ઉષ્મા ઉર્જા મેળવવાની શક્યતા સૌથી વધારે રહેલી છે. રેડી? એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. આ તમે જુઓ, આ ટર્બાઇન છે. જ્યારે ભરતી આવે એટલે પાણી બહાર નીકળે એટલે ફરે, ઓટા આવે પાણી અંદર જાય એટલે ફરે. આમ ફરવાના કારણોસર એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે અને ભરતી ઉર્જા કહેવાય છે. ભરતી શક્તિ રેડી? હા, જો ઝૂમ કરી દો લો, એટલે આ ચો ગયું. હા, આ રીતે દેખાય છે. આ પાણીની સાથે જોડાયેલું ટર્બાઇન હોય અને એ ફરે અને વીજળી છે એકત્ર થાય. તો આ બધું છે આપણને આપ્યું છે. ચાલો, ભરતી શક્તિ. ભરતી અને ઓટ થવાની પ્રક્રિયા શા માટે? તો કે પાણી છે એ ગુરુત્વાકર્ષણના નિયંત્રણને આધારિત હલનચલન કરે. તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી ઉપર મોટા ભાગના સમુદ્રમાં ભરતી ઓટની પ્રક્રિયા સતત ચાલે છે. ભરતી ઓટની પ્રક્રિયા સતત ને સતત ચાલ્યા કરે છે અને પાણીની આ શક્તિનો ઉપયોગ માનવી વીજળી મેળવવામાં કર્યો છે. ખબર કેમ પડી કે આમાંથી વીજળી મળે છે? તો ભરતીના પાણીમાં શક્તિ વધુ હોય. પેલું સ્થિર પાણી હોય તેમાં સ્થિતિ ઉર્જા હોય. પાણી ચાલતું થાય એટલે ગતિ ઉર્જા આવે, ગતિ વધારે. તેની સાથે ટર્બાઇન ફેરવવામાં આવે, ગોઠવવામાં આવે અને ઉર્જા મેળવે. આવું કોણે સાબિત કર્યું, કોણે શીખવાયું? એ ધ્યાન રાખજો. જો આ 1966માં ફ્રાન્સ નામના દેશની અંદર પહેલી વખત ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ થઈ. અને પછી તો ભારતને તો પાછો વિશાળ દરિયા કિનારો છે અને એ હોવાથી ઉર્જા મેળવવાની શક્યતા જાજી છે.
બરોબર. અહીંયા મુદ્દો શું છે? વિશાળ દરિયા કિનારો હોવાથી ભરતી ઉર્જા વધારે મળે એમ છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે જુઓ, સૂર્ય સ્થિર છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, અને આ ગુરુત્વાકર્ષણને કારણે પાણી એ અંદર બહાર થાય. અને આ યાદ રાખજો, કચ્છની અંદર અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ થઈ ગયો છે. હો શુભારંભ મંગલ બેલા આઈ, સપનો કી દહલીજ પે ચાહી રચનાઈ છે. જોશી હાર્દિકભાઈ, ખબર ના પડી, ફરીથી સમજાવો. ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન છે, પણ ખબર ત્યારે જ ન પડે જ્યારે આપણે ધ્યાન નથી રાખતા. સૂર્ય, ફરી વખત સમજો, સૂર્ય અને ચંદ્ર એના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટીના બધા સમુદ્રની અંદર ભરતી ઓટની પ્રક્રિયા આવે. ભરતી છે, પાણી બહાર લઈ આવે, ઓટમાં પાણી અંદર જાય, અને પાણીની આ શક્તિથી ઉર્જા મેળવી શકાય. એમાં પાણીની અંદર ટર્બાઇન ગોઠવી વીજળી મેળવાય. 1966માં ફ્રાન્સે આ શરૂઆત કરી, અને ભારતને તો બહુ લાંબો દરિયા કિનારો છે એટલે મળે એમ છે. તો આવું કરાય તો હા, તો બે જગ્યાએ, ગુજરાતની અંદર કચ્છ અને ખંભાતના અખાતમાં આવી જે યોજનાઓ છે એ તૈયાર થઈ ગઈ છે. હાલના તબક્કે બે જગ્યા ઉપર આ યોજનાઓ છે એ કાર્યરત છે. એટલે આપણા માટે તો બહુ સારું કહેવાય કે આપણે આવું બધું કરી શકીએ. અને ગુજરાતની પાછો લાંબો દરિયા કિનારો છે એટલે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. 91069641 પછી બે આંકડા નથી બોલતો. આ નંબર વાળા છે ને એમને વિનંતી કે કોમેન્ટ બંધ કરી દે. એકદમ વાહિયત ને બકવાસ કોમેન્ટ તમે કરો છો. ઓકે, ચાલો હવે બધી જ જે શક્તિના સંસાધનો છે એને આપણે બચાવવા પડે એમ છે. જો આપણે નહીં બચાવીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપર વિનાશ થઈ જશે. તો આ ખનિજ સંરક્ષણ શું છે, કઈ રીતના છે, તો જુઓ, માનવ જાતિના અસ્તિત્વ અને વિકાસ માટે ખનિજો તો જરૂરી છે. આ બાબતે માનવે પોતે વિચાર કરવો આવશ્યક રહ્યો કે માનવે ખનિજોના સંરક્ષણ માટે કેટલીક બાબતો વિચારવી રહી કે સંરક્ષણ કોને કહેવાય. હેડી લીટી યાદ રાખજો, હું રેડ લાઇટ કરું છું. ખનિજ સંરક્ષણની વ્યાખ્યા: ખનિજોનો કરકસરયુક્ત, જોઈએ એટલું જ વાપરો, વધારાનું નહીં, અને સુયોજિત ઉપયોગ. સુયોજિત એટલે ચોક્કસ આયોજન કરી અને ઉપયોગ કરો, એને જ કહેવાય ખનિજ સંરક્ષણ. આ 1 માર્ક્સની અંદર આપણને પૂછાય વ્યાખ્યા. તો ખનિજોનો કરકસરયુક્ત અને સુયોજિત યોગ્ય પ્રકારનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એને કહેવામાં આવે છે ખનિજ સંરક્ષણ. વોઇસ બરોબર આવે છે મિત્રો? ઓકે, થેન્ક યુ. આજે દરેક રાષ્ટ્ર પોતાના વિકાસ માટે આ બધા ખનિજોનો નિકાસ કરવાનો પ્રયત્ન કરે. નિકાસ કરે તો જ્યાં નથી મળતું એને જોઈએ છે એટલે માંગે એટલા પૈસા આપે, એટલે વિદેશી હુંડિયામણ પણ સારું એવું મેળવી અને આવા ખનિજોનો બેફામ ઉપયોગ કરે. શું કામ? પોતાના દેશનો વિકાસ થાય એટલા માટે. મોસ્ટ આઈએમપી સવાલ અત્યારે શરૂ થાય છે, બધા ધ્યાન રાખજો. મોસ્ટ એટલે ખૂબ જ અગત્યનું. એની બહુ ખૂબ અગત્યનો પ્રશ્ન લઈ રહ્યા છે, બરોબર ધ્યાન રાખજો. પહેલું, ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો. 3 ગુણમાં આપણને પૂછી શકાય. પહેલું તો કે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરો. ખનિજો મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો વેડફાઈ જતા અટકે છે. સરકારે નિયમ કર્યો કે 15 વર્ષ જૂના વાહનો છે એને ડિટેન કરવા. કેમ? તો કે એના યંત્રો સ્પેરપાર્ટ ઘસાઈ ગયા હોય તો એમાં પેટ્રોલ ડીઝલ વધારે જોઈએ. હેડી? તો એના માટે થઈને કીધું કે નવા યંત્ર લઈ આવો.
અને પૃથ્વીના પેટાળમાંથી જ્યારે તમે બહાર કાઢો છો ત્યારે પણ આ ધ્યાન રાખો. પુનઃચક્ર, એક મળેલી ધાતુ એને પીગાળીને બીજું બનાવી શકાય. એટલે તમે લોખંડ હોય, તાંબુ હોય, એલ્યુમિનિયમ કલાય, એનો નકામો ભંગાર હોય તો ફરીથી પીગાળીને એની એ જ વસ્તુ તમે એ જ ધાતુઓ તમે મેળવી શકો. એટલે તમે જુઓ આપણે પેલા પસ્તી પેપર ખાલી તેલના ડબો બાસકી આપવાની લોખંડ ભંગાર આ બધું આપણે આપી દઈએ છીએ વેચાવા ત્યારે. શા માટે? એનો ને એનો ફરીથી ઉપયોગ થાય છે માટે. બીજું, ખનિજોના વૈકલ્પિક ઉપયોગ શોધવા. પુનઃ અપ્રાપ્ય સંસાધન છે એની જગ્યાએ પુનઃ પ્રાપ્ય સંસાધનો કેમ વાપરી શકાય એ આપણે કરું. ના, પુરુષોને એકથી વધારે બિઝનેસ આવડતા હોય જરૂરી છે, કારણ કે આખા કુટુંબ પરિવારની જવાબદારી એના ઉપર છે. બરોબર? એટલે અહીંયા જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. તો અહીંયા કીધું કે પેટ્રોલિયમ પેદાશો આવનારી 1-2 સદીમાં પૂરા થશે. તો તમે જુઓ, જૂની ગાડી વાહનો હોય તેમાં પેટ્રોલ ડીઝલ વધારે ખાય, એવરેજ ઓછું આપે. તો આવા સંજોગોની અંદર ધ્યાન રાખજો, આવા સંજોગોમાં હાલ હવે બરોબર આવે છે. આવા સંજોગોની અંદર તમારે યોગ્ય કાર્ય કરવું જરૂરી છે. ઓકે, હવે બરોબર. હેલો, હવે બરોબર. હવે આવે છે, આવે છે બરોબર. ઓકે, એક જ મિનિટ. આર્યભાઈ છે, એમને આપણે કોલ કરીએ છીએ. ઓકે, ફરી વખત આપણે બધા ધ્યાન રાખશું. હાલો ચોટી ગયું છે સર.
શિક્ષણ નીતિ મુજબ બોર્ડની પરીક્ષામાં બદલાવ કરવામાં આવ્યો છે. 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થી ફરી પરીક્ષા આપી શકશે. અત્યાર સુધી માત્ર 2 વિષયમાં પરીક્ષા આપી શકતા હતા. હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ નવી શિક્ષણ નીતિ પૂરક પરીક્ષા ક્યાં છો? આ બધું ચોટી ગયું. આ બધું લાઈવ માં ચોટી ગયું અને બહાર નીકળીને ફરીથી ચાલુ કર્યું ને તો હવે વિદ્યાકુલ એપ્લિકેશન જ નથી બતાવતા. આમાં ખુલતું જ નથી. વિદ્યાકુલ એપ્લિકેશન ખુલતી જ નથી આમાં. બીજું બોર્ડ. હા પીસી રીસ્ટાર્ટ કરી નાખો, હું રિટર્ન આવું છું. હા ઓકે.